નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિમાં આપણે સમય સંખ્યાઓ અસમય સંખ્યાઓ વિશેની માહિતી પ્રાપ્ત કરી. હવે આવે છે વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય. તો કે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ બંનેને આવરી લઈએ અને જે સંખ્યાનો જથ્થો એટલે કે જે સંખ્યાનો સમૂહ મળે છે તેને આપણે કહીશું વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યાને ઇંગ્લિશમાં રિયલ નંબર્સ કહેવાય છે, માટે તેને સાંકેતિક સ્વરૂપે આર તરીકે દર્શાવવામાં આવે છે. તો આ થઈ આપણે વાસ્તવિક સંખ્યાઓની વાત. હવે વાસ્તવિક સંખ્યાઓના નિરૂપણની વાત કરીએ તો દરેક વાસ્તવિક સંખ્યાને સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકાય છે અને તે માત્ર ને માત્ર એક બિંદુ દ્વારા સંભવિત છે. એટલે હું કોઈ પણ એક સંખ્યા લઈ લઉં તો એ સંખ્યા મને સંખ્યા રેખા પર માત્ર ને માત્ર એક બિંદુ તરીકે દર્શાવવા મળે, એટલે કે હું દર્શાવી શકું છું. એના કારણે જ આપણી પાસે જે સંખ્યા રેખા છે એ સંખ્યા રેખાને આપણે કેવી સંખ્યા રેખા કહીએ છીએ? વાસ્તવિક સંખ્યા રેખા કહીએ છીએ. હવે આપણે સંખ્યા રેખા પર અસમય સંખ્યાઓને દર્શાવવા માટે એક ઉદાહરણ જોઈશું, જેથી સરળતા રહે. અહીં ઉદાહરણ મેં લીધેલું છે સંખ્યા રેખા પર √2 દર્શાવવાનો છે. આપણને ખબર છે √2 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો એની માટે હું સૌ પ્રથમ એકમ લંબાઈના ચોરસ વિશે વાત કરીશ. એકમ લંબાઈનો ચોરસ કેમ કયો છે? જેની લંબાઈ પહોળાઈ આપણને ખબર જ છે હરેકને કે ભાઈ ચોરસની ચારે ચાર બાજુઓનો માપનો કેટલું હોય છે? સરખી હોય છે. હવે આપણે આ ચોરસને વચ્ચે વિકર્ણ આવી રીતે દોરીએ તો આ જે હું આવરી લઉં છું એ ભાગ કેવો બનશે? પાયથાગોરસ પ્રમાણે. અહીં આપણે પાયથાગોરસનું સૂત્ર એટલે કે એના પ્રમેય પરથી આપણે એનું સૂત્ર વિચારી શકીએ. તો શું થાય છે એ પ્રમાણે? અહીં એક છે, અહીં એક છે, તો ઓબી એ વિકર્ણ થશે. ઓબી બરાબર આ એક બાજુ, આ બીજી બાજુ, એટલે કે ઓ એનો વર્ગ એટલે કે 1નો વર્ગ, એ બીનો વર્ગ એનો મતલબ છે 1નો વર્ગ. તો જવાબમાં આવશે 1નો વર્ગ 1, 1નો વર્ગ 1, માટે અહીં શું આવશે? √2. તો આપણને અહીં જે વિકર્ણ છે એના બરાબર આપણને શું મળશે? √2. હવે આપણે આ સુધી માહિતી પ્રાપ્ત કરીએ અને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવીએ તો મેં તમને બતાવ્યું. અહીંયા એકમ છે માપ, તો સંખ્યા રેખા પર આપણે સેમ એ જ વસ્તુ લઈએ કે 0 થી લઈને ધન પૂર્ણાંક 1 સુધીનું માપ આપણે એક એકમ લઈએ તો સેમ એ જ એક એકમ આપણે સ્કેલ દ્વારા ઉપરની સાઈડ એટલે કે અહીં મેં ઓ દર્શાવ્યું છે, અહીં હું એ દર્શાવીશ અને અહીં એકમ બાજુ ઉપરની સાઈડ બી દર્શાવીશ. બરાબર છે? તો આ થશે એક, આ થશે એક. આપણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે ઓબી બરાબર શું મેળવ્યું? √2. બરાબર છે? હવે સંખ્યા રેખા પર √2 કેવી રીતે દર્શાવી શકાય? આ તો આપણને માત્ર ને માત્ર આપણે જે ધારેલો ચોરસ હતો એના વિકર્ણનું માપ મળ્યું છે. તો આપણે શું કરવાનું છે? √2 થી ઓ બીનું માપ લઈ અને એ જ માપ દ્વારા સંખ્યા રેખા પર એક ચાપ મારવાની છે. તમે જોઈ શકો છો આ જે તમે ચાપ મારો છો એ જે બિંદુ પ્રાપ્ત થશે એ થશે આપણે √2. બરાબર છે? તો આ થઈ આપણા √2ની વાસ્તવિક એટલે મેં સમય સંખ્યાનું સંખ્યા રેખા પરનું નિરૂપણ. હવે એક બીજી સંખ્યા લઈએ તો કે √3. √3નું નિરૂપણ કેવી રીતે કરી શકાય? તો √2 અહીં સુધી બધાને સમજ પડી કે ભાઈ બંનેનું એકમ માપ લીધું, આપણે એક ચોરસ ધાર્યો, એના વિકર્ણ સ્વરૂપે √2 આપણને પાયથાગોરસના પ્રમેય પ્રમાણે પ્રાપ્ત થયું. હવે √3 જોઈએ છે. તો √3 એની માટે આપણે પહેલાં √2નો વર્ગ વત્તા 1નો વર્ગ આપણે આવું કહી શકીએ ને? તો √2નો વર્ગ 2, 1નો વર્ગ 1, √3 થશે.
આ થઈ પાયથાગોરસ પ્રમાણે. હવે આપણે આને જોઈશું સંખ્યા રેખા પર. તો મેં તમને કહ્યું એમ કે જે રૂટ તો આપણે દર્શાવી છે તો દર્શાવી જ છે. હવે રૂટ 2 ને એક બાજુ લઈ અને બીજી બાજુએ આપણે 90 ડિગ્રી એટલે કે 90 ડિગ્રી પર એક એકમનો એક રેખાખંડ દોરીશું. હવે આપણી OB બાજુ થશે અને BD આપણે અહીં નામ D આપી દઈએ. તો આ થશે આપણું એકમ લંબાઈ. એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, પાયથાગોરસના પ્રમેય માટે આપણને ખબર છે કાટખૂણો હોવો જરૂરી છે. તો આ જે તમે એક એકમનું માપ રૂટ 2 ને અડીને દર્શાવો છો એ રેખાખંડ એક્ઝેક્ટ 90 ડિગ્રી ધરાવતો હોવો જોઈએ, તો જ તમારા સંખ્યા રેખાનું માપ નિશ્ચિત આવશે. તો આ થઈ આપણી પહેલી બાજુ રૂટ 2, આ થઈ આપણી બીજી બાજુ રૂટ A. હવે આ જ પ્રમાણે હું પાયથાગોરસના પ્રમેયનો વિચાર કરું તો D થી લઈ અને O સુધીનું માપ રહું તો મારી પાસે એક ત્રિકોણ કયો બને છે? OBD. તમે હરેક વિદ્યાર્થી જોઈ શકો છો OBD. આ ત્રિકોણ OBD માં આપણે એક બાજુ રૂટ 2, બીજી બાજુ એક એકમ, એના પ્રમાણે આપણને રૂટ 2 એટલે કે વિકર્ણ OD પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે પ્રાપ્ત કરી શકીશું. તો આ જે મળે છે OD આપણને શું પ્રાપ્ત થશે? રૂટ 3. હવે એને આપણે સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો મેં તમને શીખવ્યું એવી રીતે સેમ આ જ કે રૂટ 2 નું અહીંયાથી આ રેખાખંડ સુધીનું માપ લઈ અને એની ચાપ આપણે સંખ્યા રેખા પર મારવી પડે. તો સેમ એ જ વસ્તુ રૂટ 3 માં પણ છે કે આપણે સંખ્યા રેખા પર એની ચાપ દર્શાવવા શું કરીશું? 0 થી લઈને D સુધીનું જે માપ છે એ રૂટ 3 આપણને મળ્યું છે, એની ચાપ આપણે સંખ્યા રેખા પર દર્શાવીશું. તમે હરેક વ્યક્તિ જોઈ શકો છો. તો સંખ્યા રેખા પર આ જે બિંદુ મળશે એ આપણને કયું મળશે? રૂટ 3. તો આ થઈ વાસ્તવિક સંખ્યાઓના સંખ્યા રેખા પરના નિરૂપણની વાત. હવે આવે છે આપણે સ્વાધ્યાય 1.2 જેમાં પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 જો તમે કરી શકો છો. હવે પ્રશ્ન નંબર 3 પર આવીએ તો રૂટ 5 ને આપણે સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકીએ. તો સેમ એની માટે મેં તમને આગળ બતાવ્યું કે જે રીતે આપણે રૂટ 2 ના કરીએ છીએ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે, સેમ એ જ રીતે આપણે અહીં પાયથાગોરસના પ્રમેય પ્રમાણે જે આપણી સંખ્યા છે વર્ગમૂળની અંદર એના 2 ભાગ પાડીશું અને એ 2 ભાગ પાડ્યા પછી આપણે એનું નિરૂપણ કરતા શીખીશું. તો મેં 2 ભાગ પાડ્યા છે એના, 2નો વર્ગ અને 1નો વર્ગ, કારણ કે જવાબ આપણને રૂટ 5 સ્વરૂપે મળે છે એટલે આપણે સંખ્યા બદલતા નથી. તો 2નો વર્ગ છે એનો મતલબ શું થયો? મારે એક બાજુ કઈ લેવી પડશે? 2. એના કારણે O થી લઈ અને A સુધીનું માપ મેં કેટલું રાખ્યું છે? 2 એકમ. વચ્ચે 1 મેં લીધો નથી કારણ કે મેં રૂટ 5ના માત્ર 2 ભાગ પાડ્યા છે. એમાં એક ભાગ છે એ 2 એકમ છે, બીજો ભાગ છે એ 1 એકમ છે. તો આ જે 2 એકમ છે એ આપણે સંખ્યા રેખા પર 0 થી લઈને 2 સુધી દર્શાવીશું. પછી બીજો 1 એકમ છે એ આપણે અહીં A થી અહીંયા આપણે નામ આપી દઈએ P. બરાબર? તો A થી લઈ અને P સુધીનું માપ આપણે રાખીશું 1 એકમ. હવે આ બંનેનું આપણે જોઈશું તો આપણને વર્ગમૂળ એટલે કે પાયથાગોરસના પ્રમાણે OP આપણને શું મળશે? રૂટ 5 મળશે. તો આ થઈ આપણી સંખ્યા રૂટ 5. હવે રૂટ 5 ને આપણે સંખ્યા રેખા પર દર્શાવવા માટે આપણી પાસે જે રેખાખંડ છે એને પરિકર દ્વારા આ રીતે મેઝરમેન્ટ લઈ અને એ જ જે માપ આવે છે આપણું રૂટ 5નું એને આપણે વાસ્તવિક સંખ્યા રેખા પર આગળ લંબાવતા ચાપ મારીશું. આ જે ચાપ એ વાસ્તવિક સંખ્યા રેખાને જ્યાં છેદે છે એ બિંદુ આપણા માટે શું થશે? રૂટ 5. તો આ થઈ આપણે સંખ્યા રેખા પર સંખ્યાની નિરૂપણ. હવે આવે છે વર્ગમૂળ કુંતલની રચના. તો સેમ આ જ રીત છે અને એકદમ ઇઝી છે, તમે લોકો આરામથી સમજી શકશો.
તો રૂટ 5ની રચના રે વર્ગમૂળ કુંતલની રચના આપણે કેવી રીતે કરીશું? તો એક મોટું પેપર લો અથવા નાનું પેપર લો, તમારે આરામથી આવી જવું જોઈએ. હવે અહીં 1 એકમ જેટલું માપ છે, હું એક્ઝેક્ટ 1 સેન્ટીમીટર જેવું માપ રાખું તો તમને લોકોને સમજવામાં સરળતા ના રહે એના ખાતર મેં 1 એકમનું માપ 1.5 ઇંચ રાખ્યું છે. બરાબર છે? તમે કોઈ પણ, હા, પણ આ જે માપ રાખો એ જ તમે આ માપ રાખવાનું છે. તો આ જે મેં 1 એકમ રાખ્યો છે એટલું જ માપ અહીં રાખેલું છે. તો આના પરથી આપણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે અહીં પહેલાં હું 0 નામ આપી દઉં છું. આ બિંદુને આપણે કુંતલ રચવાનું છે એટલે આ જે પહેલું માપ છે 1 એકમનું એને P1 આપીશ. તો આ જે પહેલો આપણને કર્ણ મળશે એ શું મળશે? √2. આપણે સૌથી પહેલાં ઉદાહરણ જોયું એ રીતે. પછી આવે છે અહીં ફરીથી જે √2 છે એને એક બાજુ લઈ તમને એક આરામથી બતાવી દઉં ત્રિકોણ, તો તમને જલ્દી યાદ આવશે. OP1 P2 આપણો આ પહેલો ત્રિકોણ છે. ત્રિકોણ OP2 P3. ત્રીજો ત્રિકોણ OP3 P4. બરાબર છે? આમાં આપણને OP નો વર્ગ બરાબર √ OP નો સ્ક્વેર વત્તા P1 P2 નો સ્ક્વેર, OP1 P2 નો સ્ક્વેર, રાઈટ. એ જ રીતે અહીં OP3 નો વર્ગ બરાબર √ OP2 નો વર્ગ વત્તા P2 P3 નો વર્ગ. સેમ આ જ રીતે આપણે સૂત્ર બનાવી પાયથાગોરસનું અને આપણે વર્ગમૂળ કુંતલની રચના કરવાની હોય છે. તો મેં તમને √2 અને √3ની રચના અગાઉ શીખવી, તો એ જ રીતે હું ફરી વખત તમને સમજાવી દઉં કે 1 એકમ આ બાજુ અને 1 એકમ આમ. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે અહીં √2 મેળવી શકીશું. હવે √2 અને બીજી બાજુનો એકમ 1, તો એના પરથી આપણી પાસે કર્ણની લંબાઈ કેટલી થશે? OP3. તો અહીં આપણને જે પ્રાપ્ત થશે કર્ણ બરાબર એ શું થશે? √3. હવે એ જ રીતે હું આગળ જઈશ તો એક બાજુ હું લઈશ √3, બીજી બાજુ લઈશ 1 એકમ, તો એનો જે કર્ણ બનશે એ મને પ્રાપ્ત થશે √4. આ રીતે જે આખી કુંતલની રચના થાય છે એને આપણે વર્ગમૂળ કુંતલ કહી શકીએ. આવી રીતે તમે જોડતા જશો √2, √3, √4, √5, તો એકદમ સુંદર વર્ગમૂળ કુંતલ તમે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ થઈ આપણી સંખ્યા રેખા પર સમય સંખ્યા, અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યાના નિરૂપણની વાત છે. થેન્ક યુ.